નમસ્કાર દોસ્તો, શાંતિશ્રમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ધાનેરામાં સેવા સેતુ કાર્યક્રમમાં અધિકારીઓની કામગીરીને આગેવાનોએ ચાલુ મંચ પરથી બળાપો કાઢ્યો। સેવા સેતુ કાર્યક્રમમાં માત્ર દેખાડો કરવા માટે થાય છે, લોકોના કામો થતા જ નથી તેવો સૂર ઉઠ્યો। સરકારી અધિકારીઓ અને કર્મચારી અરજદારોના કામ કરતા ન હોવાથી લોકોને સેવા કરવા માટે સેવા સેતુ કાર્યક્રમનો કોઈ મતલબ જ નથી। ભાજપ કોંગ્રેસ આગેવાનોએ મેળાને લઈ કર્મચારીઓને આડકતરી ટકોર। નગરપાલિકાના પૂર્વ પ્રમુખ બળવંતજી રાવે સેવા સેતુ કાર્યક્રમને લઈ આક્રોશ સાથે કર્યા આક્ષેપ। છેલ્લા કેટલાક સમયથી ડીસા શહેરમાં અને ડીસા પંથકમાં તસ્કરો તરખાટ મચાવી રહ્યા છે અને પોલીસ મુખ પ્રેક્ષક બની હોતી હે ચલતી હે નીતિ અપનાવવામાં મસ્ત જોવા મળી રહી છે। જેમાં ખાસ કરી ડીસા તાલુકાના જીરડા ગામે ઉપરા ઉપરી ચોરીની અનેક ઘટનાઓ બનતા સ્થાનિકોમાં ભયનો માહોલ છવાયો છે। જીરડા ગામે થયેલ અનેક ચોરીના ભેદ ઉકેલવામાં પોલીસ નિષ્ક્રિય સાબિત થઈ જતા જીરડા ગામના જાગૃત નાગરિક દ્વારા જીરડા ગામે થતી ચોરીની ઘટનાને અટકાવવા માટે નાયબ કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવ્યું હતું। બનાસકાંઠા જિલ્લાના સરહદી પંથકમાં છેલ્લા કેટલાક દિવસોથી ગાયોના લાભાર્થી કેટલાક આયોજકો ડ્રોની લોભામણી લાલચ આપી લોકોને ગૌશાળા લાભાર્થી ડ્રોનું આયોજન કરવામાં આવે છે એવી લાલચ આપી લોકોને ગુમરાહ બનાવતા આયોજકોને જીવદયા પ્રેમી દ્વારા ગાયોના નામે અને અન્ય સંસ્થાના નામે છેતરામણી ન કરવા અપીલ કરી હતી। જેમાં કેટલાક ટકા સંસ્થા કે ગૌશાળાને આપવા જેવી બાબત સ્પષ્ટતા કરવા માટે પણ અપીલ કરી હતી, જેને લઈ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો। કેટલાક સમયથી શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને સરકારની સહાય યોજના અંતર્ગત મળતી શિષ્યવૃત્તિને લઈ વિદ્યાર્થીઓ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। 2 દિવસ અગાઉ કેટલાક વિદ્યાર્થીઓએ શિષ્યવૃત્તિ નહીં લેવા માટે પણ પત્ર લખી સરકાર સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો। જ્યારે 2024-25માં ડિજિટલ ગુજરાત પોર્ટલ પર માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ ઓનલાઈન દરખાસ્ત કરવામાં અનેક ટેકનિકલ અને વ્યવહારિક મુશ્કેલીઓ જેના કારણે આ કામ સમયમર્યાદામાં પૂર્ણ કરવું અશક્ય બની ગયું છે। સાથે પાત્રતા ધરાવતા વિદ્યાર્થીઓ ડોક્યુમેન્ટ સમયસર રજૂ ન કરી શકવાને કારણે શિષ્યવૃત્તિથી વંચિત રહેવું સંભવ છે। ત્યારે સરકાર દ્વારા ઓછા ડોક્યુમેન્ટ સાથે સરળતાથી લાયક વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ મળી રહે તે માટે શરતોમાં જરૂરી કરવા અને ઓનલાઈન પ્રોસેસમાં પણ સોફ્ટવેરમાં સુધારો કરવા માટે આમ આદમી પાર્ટી દ્વારા મુખ્યમંત્રીને સંબોધી નાયબ કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું। ડીસાના રામનગર વિસ્તારની ઘટના। ડીસા રામનગરમાં વીજળીનો ચાલુ વાયર માથે પડતા એક વ્યક્તિનું નિપજ્યું મોત। વાવાઝોડાને કારણે લાઇટનો તાર આઈસ્ક્રીમવાળા પર પડતા આઈસ્ક્રીમ વેચનાર વ્યક્તિનું નિપજ્યું મોત। રાજસ્થાનના બહાદુરસિંહ ઈશ્વરસિંહ શુડાવતનું નિપજ્યું મોત। ડીસામાં રહી આઈસ્ક્રીમનો ધંધો કરી પોતાનું ગુજરાન ચલાવતા હતા। સ્થાનિક લોકો દ્વારા તાત્કાલિક ડીસા સિવિલમાં ખસેડવામાં આવ્યા, ત્યારે ડોક્ટર દ્વારા મૃત જાહેર કરવામાં આવ્યા। કાંકરેજની ધર્મનગરી થરાથી પૂજ્ય આચાર્ય શ્રી પિયુષભદ્રસુરીજી મહારાજાની પ્રેરક નિશ્રામાં શ્રી સુરેન્દ્ર સિદ્ધાચલમ તીર્થ કુવાડાનો યોજાઈ રહ્યો છે છરી પાલિત સંઘ। માદરે વતનથી યોજાઈ રહેલા આ ભવ્ય સંઘમાં આપ પણ સંઘપતિ બની શકો છો, એ માટે પૂજ્ય ગુરુદેવનો સંપર્ક કરશો। ધાનેરા ખાતે ઇન્સ્ટાગ્રામ મારફતે એક યુવકે સગીર વયની યુવતીના સંપર્કમાં આવી મસમોટી લાલચ અને ખરા ખોટા વચનો આપી વિશ્વાસમાં લઈને ભાગી ગયો હતો, જેની ફરિયાદ ધાનેરા ખાતે દાખલ થતાં ધાનેરા પોલીસે પરિસ્થિતિની ગંભીરતા સમજી જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ એક્ટિવ થતાં આખરે ધાનેરાથી 150 કિલોમીટર દૂર રાજસ્થાનની હદમાંથી યુવતીને પરત લાવી હતી। આરોપી હોશિયાર હોવાથી મોબાઈલ નંબર જ બદલી નાખ્યો હતો અને મોબાઈલનો ઉપયોગ કરતો ના હોય। ધાનેરા પોલીસ પણ છેલ્લા 1 માસથી આઈએમઓના આધારે વોચમાં હતી। આખરે પોલીસના સતત પ્રયત્ન થકી માહિતી સામે આવતા દીકરીને રાજસ્થાનથી પરત લાવી પરિવારજનોને સોંપવામાં આવી હતી। રાધનપુરને જિલ્લો બનાવવા ધારાસભ્યો દ્વારા પત્ર લખી કરી રજૂઆત। વર્ષોથી લોકોની રાધનપુરને જિલ્લો બનાવવા માંગ કરાઈ છે તેવું રાધનપુર ધારાસભ્ય લવિંગજી ઠાકોરે મુખ્યમંત્રીને લેટર પેડ પર રજૂઆત દ્વારા રાધનપુર શહેરમાં રેલવે તેમજ રોડ કનેક્ટિવિટી ધરાવતો વિસ્તાર હોવાનો પત્રમાં કર્યો ઉલ્લેખ। નેશનલ હાઈવે ભારતમાલા માર્ગ તેમજ સ્ટેટ હાઈવેથી જોડતો વિસ્તાર હોવાનું પત્રમાં ઉલ્લેખ। 50 કિલોમીટરની હદમાં આવતા તાલુકાના લોકો માટે રાધનપુર શહેર મહત્વનું સેન્ટર છે। રોડ રસ્તા ઇન્ફ્રાસ્ટ્રક્ચર તેમજ સરકારી તમામ કચેરીઓ પણ રાધનપુરમાં હોવાનો પત્રમાં ઉલ્લેખ।
આજરોજ દિયોદર ગ્રામ પંચાયત ખાતે સરપંચ ગિરિરાજસિંહ વાઘેલાના અધ્યક્ષસ્થાને દિયોદરના વેપારીઓની એક બેઠક યોજાયેલ હતી, જેમાં તેઓએ 1 ઓક્ટોબરથી દિયોદરને પ્લાસ્ટિક મુક્ત બનાવવાના અભિયાનને સફળ બનાવવા અપીલ કરેલ. દિયોદર શહેરમાં પીઆઈ કેએસ બિહોલાના આગમન બાદ ટ્રાફિકનો પ્રશ્ન હલ થઈ જતા રસ્તાઓ ખુલ્લા થવા પામેલ છે, ત્યારે દિયોદરને સ્વચ્છ અને સુંદર બનાવવા સૌને સાથ સહકાર આપવા જણાવ્યું હતું.